સિનોર તાલુકાના કપાસની આવક શરૂ થતાં પંથકમાં વહેલી તકે કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવા અંગે ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાને ખેતી પ્રધાન તાલુકા તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે સિનોર પંથકમાં હવે કપાસની આવક શરૂ થવા પામી છે, પરંતુ શરૂઆતનો કપાસ હોવાથી થોડી ગુણવત્તા ઓછી હોવાથી વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલે ₹3000 થી 3500 ભાવે ખરીદીને શોષણ કરાઈ રહ્યું છે, જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે। સિનોર પંથકમાં એક તરફ કુદરતી કહેર અને એક તરફ વેપારીઓ દ્વારા ઓછા ભાવે ખરીદવામાં આવતા કપાસને લઈ ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે વહેલી તકે કપાસની ખરીદી કેન્દ્ર શરૂ કરવા અંગેની માંગ ખેડૂતોમાં ઉઠવા પામી છે। જગતના તાત તંતોડ દિવસ રાત મહેનતના પરસેવાથી રેબઝેબ થઈને ખેતરમાં તૈયાર કરેલ કપાસના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ, ડભોઈના ધારાસભ્ય સહિત સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા અગાઉ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, ત્યારે આજરોજ સિનોર તાલુકામાં સેગવા ગામે આવી પહોંચેલા પ્રદેશ કિસાન મોરચાના મંત્રી સતીશ પટેલ ખેરવાડીએ વહેલી તકે સરકાર દ્વારા કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરાય તેવી લાગણી વ્યક્ત કરી હતી। સુગરની અંદર જે રીતે ખેડૂતોના હિતોની રક્ષા થઈ એવી જ રીતે આવનાર દિવસોમાં કાનમ પ્રદેશના કપાસ પકવતા ખેડૂતોની પણ એક લાગણીના માગણી છે કે અત્યારે જે કપાસની સિઝન ભરપૂર ચાલુ થઈ છે, ત્યારે એવા સમયે સીસીઆઈ પણ એની ખરીદી નોર્મલી ડિસેમ્બર પછી જ્યારે કરતી હોય છે, ત્યારે એના કરતાં પણ વહેલા આ કપાસની ખરીદી કરે તો જે રીતે વેપારીઓ આનો જે દુરુપયોગ કરે છે કપાસ સસ્તા ભાવે ખરીદીને, એ ન થાય અને ખેડૂતોને સીધો આનો લાભ મળે એ માટે ધારાસભ્ય શૈલેષભાઈ સોટાએ પણ જે મુહિમ ઉપાડી હતી, ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે પણ જે રીતે સરકારને રજૂઆત કરી છે, ત્યારે ફરીથી આ વિસ્તારના ખેડૂતોની લાગણી અને માગણીને માન આપીને સરકાર આ વિશેષ ધ્યાનમાં લે એવી